हेलो विद्यार्थी मित्रों, आज आपणे गणित गमत विषय में प्रकरण 2 जूथ में गणों में स्वाध्याय पोथी में आगळ करीशुं। तो बधा स्वाध्याय पोथी साथे राखे। तो विद्यार्थी मित्रों, आज आपणे प्रश्न 5 में आपेली खाली जग्या में बॉक्स में वस्तुओं दोरी जूथ पूरुं करवानुं छे। तो जो अहींया बॉलना चित्र आपेला छे, बे ना 1, 2, 3 અને 4 जूथ बनावेला छे। तो 10નું जूथ पूरुं करवा माटे आपणे કેટલા बॉल दौरवा पड़शे। तो एक उदाहरण आपेलू छे, तो 2 बॉल दौर्या तो ए जूथ पूरुं थई गयुं। तो आपणे गणीशुं तो 2, 2, 4, 2, 6, 2, 8, 9 અને 10। एवी ज रीते बीजुं छे, जुओ 10નું जूथ छे, 2 ने 2, 3 ने 2, 4 ने 2, 6 झाड़ दौरेला छे। तो हवे आ 10નું जूथ पूरुं करवा माटे आपणे કેટલા झाड़ दौरीशुं? तो जुओ गणतरी करो। बीजा 2, 8, 9 અને 10 4 झाड़ दौरीशुं एटले के आपणे 10નું जूथ पूरुं थई जशे। तो तमारे अहींया बॉक्स में छे ते आ झाड़ दौरवाना छे। 2 बॉक्स में तमारे 4 झाड़ दौरवाना छे। 2 दौरशो एटले के 10નું जूथ पूरुं थई जशे। ओके, ત્યાર પછી આપણે આગળ જોઈએ ફુગ્ગા છે, એમાં પણ 10નું જૂથ છે। તો જુઓ તેમાં ફુગ્ગામાં પણ 2 ને 2, 4। તો કેટલા ફુગ્ગા ખૂટે છે 10નું જૂથ કરવા માટે? તો જોઈએ આપણે, એક અહીંયા 1, આ 2, આ 3 અને 4 ફુગ્ગા દોરીશું તો આ જૂથ પૂર્ણ થઈ જશે। એવી જ રીતે તમારે બીજા છે તે જાતે દોરવાના છે। જુઓ અહીંયા સ્ટાર છે, તો સ્ટાર 10-10ના જૂથ છે। તો જો 10-10ના કેટલા જૂથ બનાવશું? 5 સ્ટાર છે, તો આપણે બીજા 5 સ્ટાર બનાવીશું તો 10નું એ જૂથ પૂર્ણ થઈ જશે। તો મેં તમને આગળ બતાવ્યું એ પ્રમાણે તમારે અહીંયા સ્ટાર દોરવાના છે। ત્યાર પછી બીજું એક છે 20નું જૂથ બનાવેલું છે। તો જો કેટલા સફરજન છે? 2, 2, 4, 2, 6, 7, 8, 9। તો જુઓ 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20। આપણે 4 સફરજન દોરીશું તો આ 20નું જૂથ પૂરું થઈ જશે। એવી જ રીતે 20ના જૂથ બનાવવા માટે તમારે અહીંયા કેટલા આવા ચોરસ છે એ દોરવા પડશે, અને આ 30નું જૂથ પૂરું કરવા માટે તમારે આવા ત્રિકોણ દોરવાના છે। તો એ તમારે આ કરવાનું રહેશે। ત્યાર પછી આપણે આ છે તે પાઠ્યપુસ્તકમાં શીખી ગયા છીએ, બરાબર છે। એનો વિડીયો પણ મેં મોકલી દીધેલો છે કે સૂચના મુજબ પ્રશ્નોના જવાબ આપો। તો પણ હું એક ઉદાહરણ તમને સમજાવી દઉં છું। એક ઉદાહરણ હું તમને સમજાવી દઉં છું કે આ જો પ્યાલા છે, તો પ્યાલાના કેટલા જૂથ છે? તો એક જૂથમાં 3 પ્યાલા છે। તો 3ના કેટલા જૂથ બનાવેલા છે? 4 જૂથ બનાવેલા છે। 1, 2, 3, 4। તો 4 જૂથમાં 3 પ્યાલા છે, એટલે કે કેટલા ટોટલ પ્યાલા થશે? તો કે 12 પ્યાલા થશે, બરાબર છે। આ જ રીતે આપણે પાઠ્યપુસ્તકમાં આ જ વસ્તુઓ આપણે સમજી ગયા છીએ। તો તમારે આગળનું છે તે જાતે કરી લેવાનું રહેશે। આ એક પ્રવૃત્તિ છે કે ઉતરતા ક્રમમાં જોડો। ચડતા ક્રમ અને ઉતરતો ક્રમ છે। તો જુઓ ચડતા કે ઉતરતા ક્રમમાં જોડો। તો તમારે ચડતા ક્રમ માટે ક્યાંથી સંખ્યા લેવી પડશે? તમારે ચડતા ક્રમ માટે 1થી સંખ્યા લઈશો તો તમારો થશે ચડતો ક્રમ। 1, 2, 3, 4, 5, 6, 7 એવી રીતે જશો તો તમારો થશે ચડતો ક્રમ, એટલે કે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ। અને ઉતરતા ક્રમમાં જોડશો તો તમારે અહીંથી જોડાવવું પડશે 52થી 51, 50, 49, 48, 47, 46, 45 આવી રીતે તમારે દોરવાનું રહેશે। ચડતો ક્રમમાંથી કરવું હોય તો ચડતો ક્રમ, અને ઉતરતા ક્રમથી કરવું હોય તો ઉતરતો ક્રમ। એવી જ રીતે આ બીજું ઝાડનું પણ છે। એમાં પણ પહેલો તમારે
શોધવાનું છે કે સૌથી નાની સંખ્યા કઈ છે. તો નાની સંખ્યાથી તમારે મોટી સંખ્યા તરફ જતા જશો તો તમારો આ ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ થઈ જશે. તો જુઓ અહીંયા સૌથી પહેલાં તમે નાની સંખ્યા તમારે શોધવાની રહેશે. આ ઝાડમાં પણ તમારે નાની સંખ્યાથી લઈ, દાખલા તરીકે અહીંયા 53થી લઈ અને તમારે 99 સુધીની સંખ્યાને જોડવાના છે. ત્યાર પછી આ ત્રીજી પ્રવૃત્તિ આપણે પાઠ્યપુસ્તકમાં કરી હતી. તો એમાં પણ તમારે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જવાનું છે, બરાબર. અથવા તો તમે મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ પણ તમે આ રકમને જોડી શકો છો. તો 37થી પછી 36, 36થી નાની 35, 35થી 34, એવી રીતે તમારે પૂંછડી કોઈને બીજી વખત અડે નહીં એવી રીતે તમારે જોડીને બનાવવાનું છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ, ચડતા ક્રમમાં ગોઠવો. એક ઉદાહરણ આપેલું છે કે ચડતા ક્રમમાં ગોઠવવા માટે એક ઉદાહરણ આપેલું છે. હવે બીજામાં છે તે તમારે 9, 19, 59, 69 અને 79. તો સૌથી પહેલાં તમારે ચડતા ક્રમ માટે નાની સંખ્યાને લેવાનું, એટલે કે ઉંદરથી જઈ અને ઉંદરથી ચાલુ કરીને ઊંટ સુધીની સંખ્યા લઈ જવાની. ઊંટ ઊંચું હોય ને એટલે કે મોટી સંખ્યા, ને ઉંદર નાનો હોય એટલે કે નાની સંખ્યા. તો કે 9, 9થી મોટું શું આવશે? 19, 19થી મોટી કઈ સંખ્યા આવશે? 59, 59થી મોટી કઈ આવશે? તો કે 69, ને 69થી મોટી કઈ આવશે? 79. આ એક ઉદાહરણ મેં તમને સમજાવ્યું છે. ત્યાર પછી બીજું ઉતરતા ક્રમમાં પણ, ઉતરતા ક્રમમાં એટલું યાદ રાખવાનું કે સૌથી પહેલાં આપણે લેશું મોટી સંખ્યા, એટલે ઊંટથી ચાલુ કરી અને ઉંદર સુધી જવાનું. તો કે સૌથી મોટો આમાં ઊંટ કયો છે? તો કે ઊંટ એટલે કે મોટી સંખ્યા. તો મોટી સંખ્યામાં જોવો જોઈએ 26, 46, 62, 64 અને 60. તો 64 છે તે મોટી સંખ્યા છે. પછી 64થી નાની કઈ આવશે? 62, 62થી નાની 60 અને 60થી નાની 46 અને 46થી નાની 26. તો આ સંખ્યા તમારે કરવાની રહેશે, ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. ત્યાર પછી પ્રશ્ન 10 છે કે નીચેના ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો આ પ્રશ્નોના જવાબ આપણે ચોપડીમાં કર્યા છે અને ચોપડીમાં લખ્યા પણ છે કે કેટલા લોકો ગાજરનું ચિત્ર જુઓ. પહેલાં કોણ છે? ગાજરને ખેંચવા માટે દાદા છે, દાદી છે, છોકરી, કૂતરો, બિલાડી અને ઉંદર. તો કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા છે? તો કે 1, 2, 3, 4, 5 અને 6 જણા છે તે ગાજરને ખેંચી રહ્યા. પહેલા ક્રમે કોણ છે? તો કે દાદા. બિલાડી કયા ક્રમે છે? તો કે બિલાડીનો ક્રમ છે 5મો. ચોથા ક્રમે કોણ છે? તો કે ચોથા ક્રમે છે કૂતરો. બિલાડીની આગળ કેટલા જણ છે? તો કે બિલાડીની આગળ છે 4 જણા. ત્રીજા ક્રમવાળા પર ટોપી બનાવો. તો ત્રીજા ક્રમ ઉપર છોકરી છે તો છોકરી ઉપર તમારે ટોપી બનાવવાની છે. છઠ્ઠા ક્રમવાળાની મૂછો બનાવો. છઠ્ઠા ક્રમ ઉપર ઉંદર છે તો ઉંદરને આપણે મૂછો બનાવીશું. દાદા અને છોકરીની વચ્ચે કોણ છે? તો કે દાદા અને છોકરીની વચ્ચે દાદી છે. છોકરીની તરત આગળ કોણ છે? તો કે છોકરીની તરત આગળ પણ દાદી છે. બિલાડીની તરત પાછળ કોણ છે? બિલાડીની તરત પાછળ ઉંદર છે. ઉંદરની આગળ કુલ કેટલા જણા છે? તો કે ઉંદરની આગળ 5 જણા છે. દાદાની પાછળ કુલ કેટલા જણા છે? તો કે દાદાની પાછળ પણ 6 જણા છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા સરસ મજા એક ચિત્ર છે તો એમાં સરસ મજાનો તમારે રંગ પૂરવાનો છે. સૂચના મુજબ કરો. બીજા પક્ષીમાં વાદળી રંગ પૂરો. હવે આમાં જો પક્ષીઓના ચિત્રો આપેલા છે, બરોબર છે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 5મું, 6ઠું, 7મું, 8મું, 9મું ને 10મું. તો તમારે એમાં અહીંયા સૂચના પર પ્રમાણે રંગ પૂરવાના છે. તો બીજા પક્ષીમાં વાદળી રંગ પૂરો. તો અમે બીજું પક્ષી કયું છે?
તો કે આ બીજું પક્ષી, તો તેમાં કેવો રંગ પૂરવાનો છે? વાદળી. ત્યાર પછી પાંચમા પક્ષીની તરત પછીના પક્ષીમાં લાલ રંગ. પાંચમા પક્ષીના તરત પછી, પાંચમું પક્ષી ક્યાં છે? આ રહ્યું. તરત પછીના પક્ષી, પાંચમાની પછી કયું આવે? છઠ્ઠું. તો કે છઠ્ઠા પક્ષીમાં તમારે લાલ રંગ પૂરવાનો છે. આઠમા પક્ષીની તરત આગળના પક્ષીમાં લીલો રંગ પૂરો. આઠમું પક્ષી કયું છે? આ રહ્યું. તેની તરત આગળનો પક્ષી, આઠમાની આગળ શું આવે? તો કે આઠમાની આગળ આવે સાતમું. તો એમાં તમારે લીલો રંગ પૂરવાનો છે. દસમા પક્ષીમાં નારંગી, અહીંયા નારંગી રંગ પૂરવાનો. ત્રીજા અને નવમા પક્ષીમાં પીળો, ત્રીજું આ અને નવમું આ, તેમાં તમારે કયો રંગ પૂરવાનો છે? પીળો રંગ પૂરવાનો છે. ત્યાર પછી છઠ્ઠી સૂચનામાં ચોથા અને છઠ્ઠા પક્ષીની વચ્ચેના પક્ષીમાં જાંબલી. હવે ચોથું કયું છે? આ અને છઠ્ઠું આ, તેની વચ્ચે કયું આવે? પાંચમું. 6 અને 4ની વચ્ચે આવશે પાંચમો ક્રમ, તો એમાં તમારે જાંબલી રંગ પૂરવાનો છે. પહેલા અને આઠમા પક્ષીમાં કથ્થાઈ રંગ, પહેલું અને આઠમું, એમાં કયો રંગ પૂરશું? કથ્થાઈ. ચોથા પક્ષીમાં કાળો રંગ, આ ચોથું પક્ષી છે તેમાં તમારે કાળો રંગ પૂરવાનો છે. તો આ રીતે તમારે વિદ્યાર્થી મિત્રો રંગ પૂરવાના રહેશે. ઓકે, બાય.